અત્યાર સુધી જે ડીજીપી હતા વિકાસ સહાય એ 6 મહિના પહેલાં આમ તો નિવૃત્ત થઈ ગયા હતા. ડીજીપી કોણ હોય એટલા માટે મહત્વનું છે કારણ કે રાજ્યના જે ડીજીપી છે એને સીધો નાતો સરકાર સાથેનો હોય છે અને સરકારની સાચી ખોટી બધી સૂચનાઓ ત્યાં આવતી હોય છે અને પછી ત્યાંથી પોલીસ તંત્ર ચાલતું હોય છે. ડીજીપીની પોસ્ટ એ માત્ર હું એવું કહીશ કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની છે એવું નથી હોતું. ઘણા બધા એવા ઓપરેશન હોય છે, પોલિટિકલ ઓપરેશન, જે ડીજીપીએ પાર પાડવાના હોય છે. તો ડીજીપી બહુ મહત્વની નું પદ છે. આપણે ત્યાં જે કાયદો વ્યવસ્થા માટે આપણે જે વ્યવસ્થા ઊભી કરી છે કે ડીજીપી કોણ બનશે એના નિયમો છે. પહેલો તો નિયમ એવો છે કે તમારે જેમને ડીજીપી બનાવવાના હોય અને સૌથી 5 સિનિયર અધિકારી હોય એના નામ યુપીએસસીમાં મોકલવાના હોય છે. એ 5 પૈકી એક નામ યુપીએસસી પસંદ કરતું હોય છે અને જેનું નામ પસંદ કરે એ ડીજીપી બને છે. સામાન્ય સંજોગોમાં એવું થાય છે કે જે 5 નામ મોકલવામાં આવ્યા છે એમાં જે પ્રથમ સિનિયર છે એ જ એને ડીજીપી બનાવે છે અને યુપીએસસી મંજૂરી આપે પછી રાજ્ય સરકાર ડીજીપી બનાવી શકે છે.